અમુક વાત છે એ અમુક જ્ઞાતિનો ઠેકો છે. જગતની માલિકો આશરો બધાય આપે, પણ આયર જેવો કોઈનો આશરો નહીં. ઈથી આગળ વાત કરીએ તો તરવાર બધાય રાખે, પણ કાઠી ગ્રાસિયાનો દીકરો જે તરવાર રાખે એવી કોઈ તરવાર રાખતા ન આવડે. સંસ્કૃત બધાય બોલે, પણ બ્રાહ્મણનો દીકરો જે સંસ્કૃત બોલે એવું કોઈ સંસ્કૃત ન બોલી શકે. ભજન બધાય ગાય, પણ સાધુનો દીકરો જે ભજન કરે એ ભજનની કાંઈક મજા ઓર હોય. રોવે આખા જગતની બાયું, રોવે આખા જગતની બાયું, પણ કાઠિયાણી જે રોવે એવું જગતમાં કોઈને રોતા ન આવડે ભાઈ. લગન ગીત બધાય ગાય, લગન ગીત બધી બેનું દીકરીઓ ગાય, પણ જે અમારા ચારણ બારોટની બેનું દીકરીઓ લગન ગીત ગાય એવા કોઈ લગ્ન ગીત ગાઈ ન શકે. વાત બધાય કરે, પણ અમારા ચારણ બારોટનો દીકરો જે વાત કરે એવી કોઈ વાત ન કરી શકે. ઈથી આગળ જો વાત કરીએ તો કદાચ 50 વીઘાની માલિકો ઢોર ચરતા હોય અને એમાંય જો ભરવાડ રબારી માલધારીનો દીકરો હોય અને પછી 50 વીઘાની શેઠે ભેહું ચરતી હોય, બાપ ભગર કરીને જે વાંપ કરે તો ભેહુંને ખબર પડે કે મારા ગરધણીની વાંપ છે, એની જેવી કોઈ વાંપ ન કરી શકે. જાતનો મુસલમાન પણ એક એક ભજન તેણે કૃષ્ણને લખ્યા હોય, કદાચ રામને સંદેશો આપીને કેવરાવ્યું હોય કે કોઈ પણ આ દેશના સંતોને કીધું હોય, એક એક ભજનની કડી દાસ સતારની તમે સાંભળો, એક એક ભજન સાંભળો તો એમ થાય ભાઈ ભાઈ આપણી ગુજરાત, ભાઈ આપણું કાઠિયાવાડ. અને એવા રૂડા મજાના ભજનો લઈ અને આપની સમક્ષ એક નવીવાન કલાકાર ભાઈ સુરેશ પરમાર જ્યારે હાજર હોય તો ભાઈ શ્રી સુરેશભાઈ પરમારને વિનંતી કરી મારો બાબલ્યો તમને જે મોજ આવે એ રૂડા મજાના ભજન લઈને આવો. રજૂ કરું ભાઈ શ્રી સુરેશ પરમાર. ગુરુપદ અધિક જાણજો સૌથી છે બળવાન, ગુરુપદ અધિક જાણજો સૌથી છે બળવાન. જય રામ કહે એ રામ કૃષ્ણજી, એ ધરતા ગુરુ ના ધ્યાન, ધરતા ગુરુ ના ધ્યાન. એ ઘટમાં ઘડિયાળા વાગે ઘટમાં ઘડિયાળા વાગે તમે કાંડે ઘડિયાળ બાંધી શું ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. હરે ફરે હરી નહીં મળે રે, અદલ ફકીરી યધવચ લટકી. હરે ફરે હરી નહીં મળે રે, અદલ ફકીરી યધવત લટકી. નાવે ધોવે હરી નહીં મળે રે, અદલ ફકીરી યધવત લટકી. નાવે ધોવે હરી નહીં મળે રે, અદલ ફકીરી યધવત લટકી. નાવે ધોવે પેલી જડ કેરી મછલી, નાવે ધોવે પેલી જડ કેરી મછલી, એ પણ જઈને લટકી રે. હરે 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 નહીં મળે રે, અદલ ફકીરી યધવત લટકી. હરે ફરે હરે નહીં મળે રે, અદલ ફકીરી યધવત લટકી.
દાઢી વધારે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી દાઢી વધારે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી દાઢી વધારે પેલો મન કેરો વાંદરો દાઢી વધારે પેલો મન કેરો વાંદરો એ પણ જઈને લટક્યો રે હરે હરે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી હરે હરે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી વધારે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી સટ્ટા વધારે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી સટ્ટા વધારે પેલો મન કેરો રીછડો સટ્ટા વધારે પેલો મન કેરો રીછડો એ પણ જઈને લટક્યો રે હરે હરે હરી નહીં ફકીરી યથવચ લટકી હરે હરે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી ધ્યાન ઘરે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી ધ્યાન ધરે હરી નહીં મળે અદલ ફકીરી યથવચ લટકી ધ્યાન ધરે પેલો જડકેરો બગલો ધ્યાન ધરે પેલો જડકેરો બગલો એ પણ જઈને લટક્યો રે હરે 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 હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી હરે હરે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી कबीर साहेब सुनो भाई साधो कहे कबीर साहेब सुनो भाई साधु कहे कबीर साहेब सुनो भाई साधु गुरु बिना कैसे मुक्ति रे हरे हरे हरी नहीं મળે રે અદલ ફકીરી યથવચ લટકી હરે હરે હરી નહીં મળે રે અદલ ફકીરી યથવચ લટકી
નિત ગંગા માના પડવેલાની ડુમડી ભાઈ નિત ગંગા માના મનનો મેલ તો થયો નહીં મનનો મેલ તો થયો નહીં ને ક્યાંથી સુધરે શરીર મન ભોલે રામા ગુરુજી અમને જ્ઞાન બતાવે પડવેલાની ડુમડી ભાઈ નિત ગંગા મનનો મેલ તો થયો નહીં ને ક્યાંથી સુધરે શરીર મન ભૂલે રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે હાથી મલમલ ના ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે હાથી મલમલ ના કોટ કાંગરે પાણી ચડિયા કોટ કાંગરે પાણી ચડિયા કીડીઓ પ્યાસી જાય મન ભૂલી રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે પડવેલાની ડુમડી ભાઈ નિત ગંગા માના મનનો મેલ તો થયો નહીં ને ક્યાંથી સુધરે શરીર મન ભૂલી રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે લુહાર બેઠો મેળીએ ને ધમણ ધડું કાલે લુહાર બેઠો મેળીએ ને ધમણ ધડું કાલે આગ હતી તે બુજાઈ ગઈ આગ હતી તે બુજાઈ ગઈ ને લુહાર ઉભો થાય મન ભૂલી રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે પડવેલાની ડુમડી ભાઈ નિત ગંગા માના મનનો મેલ તો થયો નહીં ને ક્યાંથી સુધરે શરીર મન ભૂલી રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે પરદેશીની પીતડી પલમાં તૂટી જા પરદેશીની પીતડી ભાઈ પલમાં તૂટી જા કરીએ કોઈ સંતનો સંગ તો કરીએ કોઈ સંતનો સંગ તો ઉતરીએ वो पार मन भूली रामा गुरुजी
સુધરે શરીર મન ભૂલી રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે. गुरु प्रतापे गोरख के गुरु प्रतापे गोरख के सत्यमरापुर मा जा गुरु प्रतापे गोरख के सत्यमरापुर मा साची करनी जो करे तो साची करनी जो करे तो वही कुठवासो थाय मन भोले रामा गुरुजी अमने ज्ञान बताવો રે. કડવેલાની ડુંગળી ભાઈ મિત ગંગા માના કડવેલાની ડુંગળી ભાઈ મિત ગંગા માના મનનો મેલ તો થયો નહીં મનનો મેલ તો થયો નહીં ને ક્યાંથી સુધરે શરીર મન ભોલે રામા ગુરુજી અમને જ્ઞાન બતાવો રે. 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 ભાઈ ભાઈ તુંબડી ભૂકા કાઢી નાખેવ્યો. આ ઈ કઈ તુંબડી ની વાત કરી ગયા ને આપણે સમજી છીએ કઈ તુંબડી. એ આપણી આ જે ખોપરી છે ને તુંબડી કહેવાય. પણ ગુરુજી નો મળે ત્યાં સુધી આ તુંબડી ની ખબર ન પડે. जिसको बच्चू गुरुजी मिला उसको पूछो. कभी कभी आओ आश्रम पे हम ज्ञान की बात करेंगे बच्चू. કોણ કે ગુરુજી. પણ ગુરુ ક્યારે આવી દીક્ષા આપી શકે? એક બહુ નાની એવી તમને વાત કરી દઉં, એક જ મિનિટનો પ્રસંગ કે ગુરુ અને શિષ્યની તાકાત કેવી હોય. ગુરુને જ્યારે ભગવાનની હારે નાતો લાગી જાય, 14 બ્રહ્માંડના અધિપતિની હારે જ્યારે ભગવાનની હારે વાતું કરતો હોય ગુરુ, અને એવા ટાઈમની આ વાત, એવા સમયની વાત, ગુરુ અને શિષ્યભાઈ જંગલમાં હાલ્યા જાય. ભાઈ ગોપાલ બારોટ, ગુરુ અને શિષ્યભાઈ જંગલમાં હાલ્યા જાય. અને એમાં ઘટના એવી ઘટે કે હુરદનારાયણ રનાદેને ઓરડે દૂધ પીવા માટે થઈ અને ધરતીની માથે ઘોડાને ઉતાવળા હાંક્યા જાય ભાઈ. અને એમાં ગુરુજીએ શિષ્યને કીધું કે બચા ચેલા, તો કે જી લખીરામ બાપુ કે એક કામ કરવું પડશે. તો કે શું? કે અત્યારે સંધ્યા સમય થયો છે, સૂરજનારાયણ રનાદેને ઓરડે દૂધ પીવા જઈ રહ્યા છે. તો આપણો નિયમ એવો કહે છે કે ફેરીવાર નિયમ ફરે નહીં. ઈ થાતું હોય એમ થાય. ફૂઈબાન મૂછું ઉગે તો પછી કાકા નો કહેવાય. આ તો ફેરીવાર નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. એટલે આપણો નિયમ એમ કહે છે હું કે સંધ્યા વંદનનો સમય થયો છે, એટલે અહીંયા બે નામ લઈ લેવાય ભગવાનના. પણ ચેલો ભાઈ અવેડાને ડાટા કાઢે એવો મારી જેવો કે ગુરુજી અહીંયા સંધ્યા વંદન નો કરાય. તો કા
કે આ તો ગાંડી ઘર છે કે આકડિયા વાળી વેલ ઘટાળી વેલડી યાળી રખવાળી યવલાયા ટાળી જામી જાળી ભેખડી યાળી ભેવાળી અને તેને દઈ તાળી દાતા ભાળી લાખણિયાળી લટકાળી અને હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી ભાઈ નદી રૂપાળી નખરાળી આ હિરણનો કાંઠો છે ગાંડી ઘર છે આની માલિકોર નવક હાથના ડાલા મથા હાવજો રે ઘે 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 કરી અને જો કદાચ બહાર નીકળશે તમે સંધ્યા વંદન કરતા હશો તો એ ગુરુજી દાઢીન જટા બેજ વધશે મહેરબાની કરીને અહીંયા સંધ્યા વંદન કરાય નહીં આપણે ગામના પાદરમાં જઈને કરશું એટલે તરત ગુરુજી કીધું બચા મારો નિયમ એવું કહે છે કે સંધ્યા વંદન તો અહીંયા જ કરવું પડે મારા ગુરુએ મને આ દક્ષિણા આપી છે ચેલાનું કાંઈ હાલ્યું નહીં ભાઈઓ એને કીધું જે ગુરુજી આપની આજ્ઞા તમે જેમ કહો એ ગુરુ અને શિષ્ય બે સંધ્યા વંદન કરવા બેઠા અને બન્યું એવું કે ગુરુનો તો હાથની માલિકોર માળા બેરખો રહી ગયેલો તુહી 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 નો નાદ લાગી ગયો ભાઈ ગુરુજીને અને બાજુમાં ચેલો બેઠો બેઠો તુહી 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 કરે પણ એનું મન છે ને માળામાં નહીં એનું મન કરમડીના ઢુવાની સારે કોર ભટક્યા કરે કે ક્યારે ડાલા મથો નીકળશે ક્યારે હાવજ નીકળશે એવી એની વૃત્તિ થઈ ગયેલી અને એમાંય ભગવાનને કરવું ને હાવજ નીકળ્યો ભાઈઓ કે 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 કરતો ફીણના ફોહા ઉડાડતો હાવજ આવ્યો તાતો ચેલાએ જોયું હા હવે આવ્યો હવે બેહાય નહીં કળયુગનો ચેલો ધીરે ધીરે કરતો હળુક દઈ અને હાગનું એક મોટું જબર ઝાડ હતું ન્યા જઈને બેહી ગયો પણ ભાઈ આ તો નરસંગ નીકળ્યો ધીરા ધીરા ડગ માંડતો એ ગાંડી વંદરાઈનો રાજવી જેને કહી શકાય એ આવ્યો આમ તુહી 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 નો નાદ લાગી ગયેલો ગુરુજીને અને ન્યા આવી અને નરસંગે માથું નમાવ્યું કોણે ઈ કેહરી સિંહે અને ઈ ગરીનો હાવજ આમ જે માથું નમાવી અને કહેવાળી અધર કરી જેમ હું તમે મંદિરે દર્શન કરવા જઈએ ને તે આપણે મંદિરની આજુબાજુમાં પ્રદક્ષિણા કરીએ એમી હાવજ ધીરે ધીરે એક પછી એક પછી એક બે ત્રણ ને ચાર પ્રદક્ષિણા કરી કોની ગુરુજીની ઈ પ્રદક્ષિણા કરી હાવજ મસ્તક નમાવી અને પાછો જંગલની માલિકોર વયો ગયો આ દ્રશ્ય આગના ઝાડવા ઉપર બેઠો બેઠો શિષ્ય જોતો હતો એણે નક્કી કર્યું કે હવે હાવજ વયો ગયો હવે ઉતરી જવાય ઉતર્યો પાછો ગુરુજીની બાજુમાં બેહી ગયો પાછો મંડાણો તુહી 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 ઈ સંધ્યા વંદનનો સમય પૂરો થયો ટૂંકમાં વાત કરું ગુરુ અને શિષ્ય બે હાલતા થયા એ હાલ્યા જાતા હતા એમાં ગુરુજીનો જે ચીપિયો હતો ઈ શિષ્યના હાથમાં અને આંગળીની માલિકોર કડી ફેરવી એ આંગળીની અંદર કડી ફેરવી અને શિષ્ય ભગવાન કૃષ્ણ જેમ સુદર્શન ચક્ર ફેરવતા હતા એમ ચકાર 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 ચીપિયો ફેરવતો હતો એમાં બન્યું એવું કે એક બોરડીના ઝાડામાં મધ બેઠું તું મધ એને ચીપિયો અડી ગયો ઈ જેવો ચીપિયો અડ્યો અને મધની માખીઓ ઉડી બણેણાટી કરતી બોલી અને એમાં જે ગુરુજી હાલ્યા જતા હતા ને એને ઓયડમાં ટચકાવીએ કવડી ગઈ માખી અને મધની માખી કરડે પછી તમને મને બેયને ખબર છે દિશા શું થાય ઈ માખી કરડી ઈ જેવી માખી કરડી અને ગુરુજી ઠેકડો માર્યો ઓય માં કરીને હો જો ચેલો ચાનો મનો રહ્યો હોત તો વાંધો નહોતો એને ન્યા સવાલ કર્યો ગોવિંદભાઈ કે ગુરુજી આ સમજાણું નહીં તો કે હું કે જ્યારે હાવજ જેવો હાવજ આટા મારતો તો તઈ તમારું રૂવાડું ખાંડું ન થયું અને આ એક માખી કરડી અને તમારે વાંભ એકનો ઠેકડો મારવો પડ્યો એનું કારણ હું અને તેથી સૌરાષ્ટ્રના સંતે જવાબ આપ્યો તો મિત્ર કાળજા હોય ને તો કોતરી લેજો તેથી ગાંડી ઘરની માલિકોર બાવલીઓ બોલ્યો તો કે હાંભળી બતા ચેલા લખીરામ તો કે જી ગુરુજી
કે જ્યારે હાવજ જેવો હાવજ આટા મારતો તો ને ત્યારે મારી હારે 14 બ્રહ્માંડનો ભાદોદરી 14 બ્રહ્માંડનો અધિપતિ નાથ નકલંગ મારી હારે હતો અને અભાગ્ય અટાણે તું હારે છો તે મારે ઠેકડા મારવા પડે. આ હથવારાની મજા છે. અને ઈ ગુરુજી જ્યારે સંદેશો આપતા હોય કે આ તુંબડી નીર ગંગામાં નાય પણ મનનો મેલ નો થાય તો ઈ તુંબડી મારીને તમારી તુંબડી જ રહેવાની. પણ ઈ ગુરુમુખી વાણી ગુરુમુખી ભજનિયા લઈ અને આપની સમક્ષ એક એવા બીજા કલાકારને જ્યારે રજૂ કરવા જઈ રહ્યો છું. કારણ કે કાગા કિનકુ લેત હૈ અને કોયલ કિનકુ દેત. આ તો મીઠા બચન સુનાય કે એ તો જગ અપના કરી લેત. એવું સરસ મજાનું ગળું. એટલે બેન શ્રી આશા પ્રજાપતિને વિનંતી કરી મારો બાપલ્યો આવો, તમને જે મોજ આવે ઈરુડા મજાના ભજનિયા ગીતડા લઈ રજૂ કરું. બેન શ્રી આશા પ્રજાપતિ. हरे 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 राम जाते नाराजड़ा राम जाते नाराजड़ा कृष्ण जाते आहेर ए वाय ब्रह्मा जाति कुमार की निशंकर जाति फकीर ब्रह्मा जाति कुमार की शंकर जाति फकीर. तो द्वारिका जईने तारो दी फैरो द्वारिका जई तारो दी फैरो मारी खबरो न ले दे कान. ए हवे नानपण ना बदा नेणला कांबुली गयो भगवान. आ बदा नानपण ना नैणला कंभूली गयो भगवान. ए ओ दाजी मारा ए दिवाला ने वढीने के जोरे नो माने तो मनावी ले जो रे. ए ओ दाजी मारा वाला ने वढीने के जो माने तो मनावी ले जो रे.
બે ભાઈ બેન ને વિનંતી કરી કે બેન અને ભાઈ લક્ષ્મણ બારોટ તમને મોજ આવે એવા રૂડા મજાના ભજનિયા કે ગીતડા લઈને આવો. લક્ષ્મણભાઈ બારોટ અને બેન શ્રી ભારતીબેન વ્યાસ. એમ છે તળકે સાગર ઉમટ્યા રતન તણાતા જાય પણ કરમ કરમ હીણા ઓલા માનવી એની શંખ લે મુઠ્ઠી ભરાય ઓલા કરમ હીણા માનવી હરે શંખ લે મુઠ્ઠી ભરાય પાપ તારું એ પ્રકાશ જાડેજા ધર્મ તારો બાડ રે ઓજી તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જારે એમ તોરાલ કે છે જી ઓજી રે એમ તોરાલ કે છે જી પાપ તારું પ્રકાશ જાણે જા ધર્મ તારો વાડ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જારે એમ તોરાલ કે છે જી ઓજી રે એમ તોરાલ કે છે लूटी कुमारी जान सती में लूटी कुमारी जान रे ओ लूटी कुमारी जान सती में लूटी कुमारी जान रे ओ सात विष मोड़ बंधा मारिया मैं तो हाथ विष मोड़ बंधा मारिया थोड़ा देरे जाड़े जो के छेदी भेजी रे ये मुझे सल के પાપ તારું પ્રકાશ જાણે જા ધર્મ તારો વાડ લે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જારે એમ તોરલ કે છે જી ઓજી રે એમ તોરલ કે છે हरण हरा लख चार सती में हरण हरा लख चार रे ओ हरण हरा लख चार तोड़ा दे हरण हरा लख चार रे ओ बेन भाणज ने दुबाविया मारा बेन रे भाणज ने दुबाविया तोड़ा दे रे जाड़े जो के छे जी भेजी रे
એટલા વકરમ મેં કિયા તોડા દે જાડજો કે છે એ જીરે મુજે પાપ તારું પ્રકાશ જાણે ધર્મ તારો વાડી લે ઓ તારી મેડલીને બુટવાની તારી નાવડીને બુટવાને તો જાડે ધારે એમ તોરલ કે છે જી ઓજી રે એમ તોરલ કે છે હે બોલા કે સનરાય રે બોલા કે રાજ સતી રાણી આપવા બોલી ગયા છે રાય રે ઓ તમે તરાને યમને તારજો તમે રે તરાને યમને તારજો ભોળા દે રે જાડજો કે છે હે જીરે જેમ જે ભલો રે રાજા રાજા સતરે ગોપી ચંદા પી ઉપર દેશ મત જાના સુની રે સે જડીએ અમને નીંદ ડાયું નાવે રે મોરે માન રાજના વાવે જી મોરે મન રાજના વાવે શિયલે કરણીએ રાજા રાજા શીશ રે મુનાવ્યું ને શિયને કરણીએ ફેરી ગંગાજી શિયને કરણીએ રાજા ખબર જણાવ્યા લે શિયને કરણીએ હાથે ડંડાજી આ મુક્તિ કારણીએ રાણી શીશ રે મુડાને મુક્તિ કારણીએ પેલી ભિક્ષા કારણીએ રાણી ખબર ભળાને કાળકો મારણ હાથે ભલો રે રાજા રાજા સતરે ગોપી ચંદા પી ઉપર દેશ ના જાજો જી સુની રે સે જડીએ અમને નીંદ ડાયું નાવે રે મોરે મન રાજના વાવે જી મોરે મન રાજના વાવે જી મોરે મન રાજના વાવે જી મોરે મન રાજના વાવે બહુ સરસ મજાના પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારું સંભાળ એ ભજન રજૂ કર્યું અને હું તો એમ કહું છું કે આજની નવી પેઢીને સૌરાષ્ટ્રના લોકગીતોથી માંડીને ભજનોથી માંડીને દુહા છંદ કવિત છપાખરા ગીત સાંભળવા જો મળે ને
તો ઈ છોકરાઓને ઈ બેનું દીકરીઓને જગતના ચોકમાં કોઈ દિવસ બીજા પુસ્તકો વાંચવાની જરૂર નહીં પડે. અને એવા કાર્યક્રમો જ્યારે દૂરદર્શનના ટોડલેથી ગામડે ગામડે રજૂ થતા હોય, ગામડાની માલિકો 5-15 બેનું દીકરીઓ ભેળી મળીને જોતી હોય, અરે જે ગુજરાત હિન્દુસ્તાન છોડી અને જે ગુજરાતી વિદેશની ધરતી ઉપર વસતા હોય એને પોતાના સાહિત્યની, પોતાની સંસ્કૃતિની ભૂખ હોય. અને એવા ને એવા કાર્યક્રમો જ્યારે અહીંથી રજૂ થતા હોય દૂરદર્શનના ટોડલેથી, અને આપ જેવા શ્રોતાઓ જ્યારે મળતા હોય, આપ જેવા સમજદાર માઠુડાઓ જ્યારે ભેળા થતા હોય ત્યારે અમને બોલવાની મજા આવે. કારણ કે અમે હસા ગિરિવરજા મોરલા અને અમારા કંકણ પેટ ભરા, પણ યમણી રતી આવે ને બોલીએ તો આ તો પાંજા હૈડા ફાટ મરા, અમે તો ગાંડી કરીના મોરલા. પણ જેદી એમ કહેવાય કે દૂરદર્શનને ટોડલે બીજી વખત આવો કોઈ પણ લોક ડાયરો, લોક સંસ્કૃતિના પાયાનો કાર્યક્રમ થાય અને અમે નહીં પણ કોઈ પણ કવિ કલાકાર આવી અને આવી તમને ગુજરાત નહીં આખા વિશ્વને મોજ કરાવે, એવું ભગીરથ કાર્ય જો કોઈ કરતો હોય લોક સાહિત્યની પેઢીની માટે તો એ દૂરદર્શનનો ટોડલો છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. छोटे छोटे शिवजी, छोटे छोटे राम, छोटे छोटे शिवजी, छोटे छोटे राम, छोटो रे छोटो हमरो मदन गोपाल, छोटो रे छोटो हमरो मदन गोपाल. कहाँ रे शिव जी, कहाँ रे राम, कहाँ रे वेदे हमरो ये मदन गोपाल. कहाँ रे शिव जी, कहाँ रे राम, कहाँ रे वेदे हमरो ये मदन गोपाल. कैलाश रे शिवजी, अयोध्या रे राम, कैलाश रे शिवजी, अवध रे राम, गोकुल में रेवे हमरो ये मदन गोपाल.